જય સ્વામિનારાયણ. માનની, સ્વાદની, સ્નેહની ગમે તેટલી સંસારમાં ટક્કર હોય તો સત્સંગમાં વાંધો આવતો નથી. ઘણા એવા હોય છે, બહાર બહુ માની હોય પણ સાધુઓ પાસે ઘાસ હોય છે. પણ હવે જોવાની વાત એ છે કે એના એ દોષ જો સત્સંગમાં વધે અને એની પૂર્તિ સત્સંગમાંથી કરવાની ઈચ્છા થાય અને સત્સંગમાં એ સ્વભાવ ટકરાય તો એ અસદવાસના સત્સંગમાંથી પાડનારી બને. આટલું અસદવાસનાનું ક્લેરિફિકેશન તમારી પાસે, મારી પાસે હોવું જોઈએ. બાર માન રાખો, કોઈક તો એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં આપણું માન ઓગળતું હોય. કોઈક તો એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં આપણી લાલસાઓ છૂટી શકે એવું એક સ્થાન હોવું જોઈએ. તો એ સત્સંગ છે. પણ એ સત્સંગમાં જો આ લાગે, સત્સંગ તો ઠારનારો છે અને ત્યાં આગ લાગે, ફાયર બ્રિગેડના ફાયર ફાઈટર હોય એમાં જ આગ લાગે તો કોણ ઠારે? એટલે સત્સંગમાં જો વાસના પૂર્તિ કરવામાં આવે તો ટકરાય. માનની ભૂખ સત્સંગમાં જાગે. મને સાધુઓ અને મોટા હરિભક્તો મને સન્માન આપે, મને મોટેરો કરે, મને ટ્રસ્ટી બનાવે, હું કહું તેમ થાય. જો હવે મોક્ષમાંથી સત્સંગમાંથી પડશે. હવે તમે તો રાખો પણ અમારે તો એ સત્સંગ સાધુઓમાં ભેળું રહીને જ આ ઉગે તો પછી પૂર્તિ કરવા તો બહાર જવાનું ન હોય. એને તેવું ન થાય કે મને ભેળા થઈને મને સરપંચ બનાવે. એને અહીંયા હોય ને કે અહીંયા મને હોદ્દો મળે અથવા મારું માને, મારી સત્તા ચાલે, 5 જણા મને પૂછે. સત્સંગમાંથી પડવાનું થાય ત્યારે અસદવાસના સત્સંગમાં પોષણ કરવા મથે અને સત્સંગમાં વધે. અને એ વાસના કંઈ પૂરી થાય નહીં એટલે ટક્કર થાય, અને ટક્કર થાય એટલે અવગુણ આવે. રામાનંદ સ્વામીનું બહુ સરસ મજાનું એ એકદમ આબેહૂબ દ્રષ્ટાંત ફિટ થાય એવું ને. રામાનંદ સ્વામીને 60 સંતોનું મંડળ, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આનંદ સ્વામી, સંતદાસજી, હરિભક્તો પણ કેવા મોટા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, માયારામ ભટ્ટ. એમ જ સ્વામીનો 60 શિષ્યોમાં એક શિષ્ય તે રઘુનાથ દાસ, ભણેલો ગણેલો, વિદ્વાન, કાર્યકુશળ, વહીવટકુશળ, વાચાળ, બધી રીતે બરાબર. હવે એને માનની ભૂખ, અસદવાસનાનો પ્રથમ ઉદય થાય. રામાનંદ સ્વામી પછી હું સત્સંગનો રણિત થાય. હવે સ્વામીને જે રીતે પૂછતા હોય લોકો, જે ભાવ આપતા હોય, એટલે આ ગાદી ઉપર બેસવાના સાધુઓને બહુ કોડ જાગે. રઘુનાથ દાસને થાય કે રામાનંદ સ્વામી પછી તો હું જ છું. કારણ કે સ્વામી પણ એને વ્યવહાર કુશળ, એટલે એને પૂછે, એને આગળ રાખે, એને સાથે ફેરવે. કોઈ કાર્યની સૂચિ હોય તો પણ એમને જણાવે. અને રઘુનાથ દાસને તેમ જ કે બસ મુક્તાનંદ સ્વામી તો ભોળા છે, એને વ્યવહારમાં કંઈ ખબર જ પડતી નથી. ભલે ને વડીલ હોય પણ હવે એ તો ભોળા છે, એટલે એનું કામ નથી આ સત્સંગ સાચવે. બહોળો સત્સંગ, લક્ષાવધિ મનુષ્ય, એના માટે તો હું જ કાબેલ છું. પરંતુ બન્યું એવું, 1856માં સહજાનંદ સ્વામી ફરતા ફરતા લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામી તો ભુજમાં હતા અને ત્યારે પણ રઘુનાથ દાસજી સાથે જ હતા. અને 9 મહિના પછી રામાનંદ સ્વામીનું સાથે નીલકંઠ વર્ણીનું એટલે સહજાનંદ સ્વામીનું પીપલાણામાં મિલન થયું, મળ્યા. પણ જેવા નીલકંઠ વર્ણી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોની સાથે લોજથી ચાલીને આવ્યા અને રામાનંદ સ્વામી ઊભા થઈ ગયા, એકદમ દોડ્યા, દંડવત કરતા રાખીને છાતી સરસા જાતા, આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી. રામાનંદ સ્વામી જાણે પાગલ થઈ ગયા હોય એવા થઈ ગયા. કોઈ દિવસ રામાનંદ સ્વામી કોઈને ભેટા નહોતા, કોઈ હરિભક્તને નહીં કે કોઈ સાધુને નહીં. આજે જોઈ રહ્યા
કે આજે આ નાનકડા છોકરા બ્રહ્મચારીને અને રઘુનાથ દાસની 4 આંખો થઈ ગઈ કે આટલું સન્માન. આ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી ગમે તે આવે પોતાના આસન ઉપરથી ઉઠે નહીં, અને એનો અંક તો કુંવારો હતો, કોઈને ભેટ્યા નથી, અને આજ અને આંખમાંથી આટલા આંસુ. પીઠ થાબડતા જાય અને રામાનંદ સ્વામી બોલતા જાય, એ મુક્તાનંદ, એ સુખાનંદ, એ સાંભળો સાંભળો સાંભળો, વર્ષોથી અમે જેની રાહ જોતા હતા ને એ આવી ગયા છે, આવી ગયા છે. અમે કહેતા હતા ને કે અમે તો ડુગડુગડી વગાડનારા છીએ, પણ ખરો વેશ ભજવનારા તો આવનારા છે, એ આવી ગયા છે. બધા સત્સંગીઓ તો રાજીના રેડ, આનંદ આનંદ, પણ રઘુનાથ દાસજીનું મોઢું જ પડી ગયું. અરે મારી ગાદી જશે. રામાનંદ સ્વામી તો પાસે બેસાડે, ભાવથી ભોજન કરાવે. લોજ આવ્યા, પણ જાણો છો એ પ્રમાણે સહજાનંદ સ્વામીનું નીલકંઠવર્ણી નામ એટલે પુલહાશ્રમમાં તપસ્વીઓએ પાડેલું નામ, કે નીલકંઠ એટલે શિવજી જેવું તપ કરે, મહાયોગી. કે પાણી પીવે તો કંઠમાંથી પાણીની ધાર દેખાય આરપાર, એવું શરીર થઈ ગયું, પાણી દેખાય. અને પોતે જ વચનામૃતમાં બોલે છે સહજાનંદ સ્વામી કે એવું તપ કર્યું કે ઠેસ વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ લોહી તો નિસરે જ નહીં. એમના સ્વમુખના વચન છે. લોહી નહીં શરીરમાં, બોલો. આવી ઉગ્ર તપશ્ચર્યા. એને હવે રામાનંદ સ્વામી પરાણે ભોજન કરાવે છે, અને રઘુનાથ દાસજી બળે છે, બસ રાત દિવસ બળે છે. સરસ શીરો બનાવડાવે, પકવાન બનાવડાવે, રામાનંદ સ્વામી પાસે બેસી અને જમાડે, લ્યો વર્ણી જમો. ના સ્વામી, મારે જમવું નથી, મને ન જેમાંથી સુખ છે, તમારા દર્શનથી સુખ છે, તમારી વાણી સાંભળીને તૃપ્તિ થાય છે, એમ કહીને આંખમાં આંસુની ધાર વહેવા માંડે. રામાનંદ સ્વામી પોતાની ચાદરથી નીલકંઠ વર્ણીના આંસુલું છે. આ બધું રઘુનાથ દાસજી શે જોવાય. જમવાની બહુ ના પાડે ને, જાણવા જેવી વાત છે. એટલે રામાનંદ સ્વામી ધીમેથી નીલકંઠ વર્ણીના કાનમાં કહે, વાલમ જમી લ્યો, હજી સત્સંગમાં બહુ કામ કરવાના છે. અને પટોક દઈને મહારાજ જમી, એક શબ્દ ન બોલ. વાલમ જમી લ્યો ને, હજી સત્સંગમાં તો બહુ ઘણા કામ કરવાના છે. એક શબ્દ ન બોલે અને જમી લે. શું કાનમાં કહે છે એ રઘુનાથ દાસને સમજાય નહીં, પણ એને કાનમાં કાંઈક કહે છે, અને રઘુદાસને ભણકા વાગે કે ગાદીના ધણી તમે છો, એમ કહે છે. બહુ સમજવા જેવું પાત્ર છે. અને મહારાજ કીધું ને વચનામૃતમાં, અહીંયા લક્ષણો બતાવતા કે દિવસે ક્યાંય સુખે કરીને બેસે નહીં, રાત્રે નિદ્રા પણ આવે નહીં, અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. કોઈ પણ એક વાસનાનો ઉદય થશે તો આ જ દશા આવશે. તપશ્ચર્યા એવી જમાડે છે, છતાં શરીરમાં મહારાજ કે અમે એવું તપ કર્યું કે પસીનો વળે નહીં. કે અમે સાંભળ્યું હતું કે પસીના દ્વારા પણ શુક્ર વહી જાય છે, એટલે અમે એવું તપ કર્યું કે પસીનો જ વળે નહીં. પણ શરીર માટે, સ્વસ્થ શરીર માટે પસીનો આવશ્યક છે. રામાનંદ સ્વામીએ પસીનો વળે એટલા માટે નીલકંઠ વર્ણીને, સહજાનંદ સ્વામીને આવળના પાન લાવી લસોટી લોપરી બનાવીને આખા શરીરે એના પાટા બંધાવે. આવું કંઈક ઉપચાર હશે, એ સ્વામી જાણતા હશે. અને પેલો રઘુનાથ દાસ છે એ વાતો કરે, રે રે આ રામાનંદની 60 વર્ષે બુદ્ધિ નાઠી. એક ઉત્તર ભારતથી રખડતો રખડતો છોકરો આવ્યો છે. જોજો શબ્દો એના, બેઠા શબ્દો છે આ. એક ઉત્તર ભારતથી રખડતો એક છોકરો આવ્યો છે. અત્યાર સુધી બહુ મોટી સીધાઈની વાતો કરી, પણ એક નાનકડો અજાણ્યો છોકરો આવ્યો છે, જો એમાં કેવા લેવાઈ ગયા છે.
એના મોહપાશમાં બંધાઈ ગયા છે. હવે આમાં છે શું? તમે ગમે તેટલું કરશો, એનું શરીર તો જુઓ. સ્વામીને એમ છે કે હું આવળના પાટા બંધાવીને સારું સારું ખવડાવીને એને જીવાડી દઉં. એ બધાય સાંભળો સાંભળો, સ્વામીને તો અક્કલ જ રહી નથી. આને તમે ગમે તેટલું કરશો, એની પાછળ કેટલી જીવ હિંસા. સ્વામી દયા ધર્મ ભૂલી ગયા છે. આપણે તો આપણા માટે દાંતણ ન કપાય, હિંસા થાય વનસ્પતિની. એની જગ્યાએ સ્વામી પોતે આવળને લસોટે અને આને પાટા બાંધે. આ ક્યાં ગયો ધર્મ? ક્યાં ગઈ અહિંસા? મોહ પામી ગયા છે. આના માટે આટલું પાપ. અને આ તો છે ઠરડા જેવું જ. આ છોકરો કઈ જીવવાનો નથી, આમે મરી જવાનો છે. રઘુનાથ દાસ કે આને તમે ગમે તેટલું ખવડાવો, ગમે તેટલું જતન કરો, તો આ મરવાનો છે. સ્વામી પાપના ભાગી થશે. કોક સમજાવો આ બુઢાને, કોક તો સમજાવો. અને કદાચ રઘુનાથ દાસ કે આ નીલકંઠ વર્ણી જીવી જશે તો એનો ટાંટિયો ક્યાંય ટક્યો છે? તે અહીંયા ટકશે? કાલ સવારે હાજો નરવો પલિતા જેવો થઈને વયો જવા. તો આ બધું શું? એની પાછળ બધું લદુક પદુક થવાનું. અને આ મુક્તાનંદ નહીં કઈ અકલ ન રહી. અમથા કે હું બધાની માં જેવો છું. જેમાં કે એમ હા એ હા કર્યા રાખે. આમ કયો તો આમ, આમ કયો તો આમ. કોઈ બેઠક જ ન મળે. મને તો કોઈ પૂછતું જ નથી. હવે સત્સંગી માત્રનો અવગુણ આવે. આ ગ્રહસ્થો કોઈ બોલતા નથી, પણ ગ્રહસ્થો ક્યાંથી બોલે? એને છોકરામાં જેમ મોહ હોય એમ આમને મોહ લાગ્યો એટલે કોણ કોને ટોકે અને કોણ કોને રોકે. પર્વતભાઈના અવગુણ, ગોવર્ધનભાઈના અવગુણ, મયારામના અવગુણ, મુક્તાનંદ સ્વામીના અવગુણ. હું એક સમજુ છું, હું ડાયો છું. બસ રામાનંદ સ્વામી કે રઘુનાથ દાસ સાંભળ સાંભળ, તું જીવ હિંસાની વાત કરે છે ને, આ બ્રહ્માંડ આખાના જીવને મારીને એને કૂટી લસોટી લોપરી બનાવી આ નીલકંઠ સહજાનંદને શરીરે હું પાટા બાંધું ને તોય ઉલટાનું પુણ્ય થાય, પાપ ન થાય. જા. અને તું આવળના 5 પાંદડાની વાત કરે છે, પણ જીવ આખાના બ્રહ્માંડ આખાના જીવ મારીને લોપરી કરીને આને શરીરે વાટું તો મને ઉલટાનું પુણ્ય થાય, પાપ તો વાત જ નથી. પણ રામાનંદ સ્વામીની સામે રઘુનાથ દાસ પડ્યો. પણ તમે જોયું, તુલા રાશિ એટલે રત. રામાનંદ સ્વામીની સામે એની જ રાશિ. સમજ્યા? રાશિ રાશિ જ નડે. પરંપરા છે. રામાનંદ સ્વામી સામે રઘુનાથ દાસ, રામ એની સામે રાવણ, કૃષ્ણ એની સામે કંસ, જીસસ એની સામે જુડાસ, ગાંધી એની સામે ગોડસે. એટલે જેને કોઈને ઘરમાં બે રાશિના ભેળા થયા હોય, આ તો હું રમૂજમાં કહું છું, વળી પાછા નહીતર મને ખરેખર થોડા વખત પહેલા પૂછવા આવ્યું મને કે તમે એકવાર આવું બોલેલા કે રાશિ રાશિમાં લગ્ન ન કરાય, સાચું? એવું નહીં, તમે મૂર્તિમાન રાશિ જ જો. પરણો ને, નહીતર લટકી રહો. રામાનંદ સ્વામીનો અવગુણ આવે છે. એમાં તો રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદીએ બેસાડી, ધુરા સોંપી દીધી, દેહ ત્યાગ કરી દીધો. રઘુનાથ દાસ ઉના દૂધ સામે બિલાડું તાકી રહે એમ તાકી રહ્યો. હક વયો ગયો. હવે ક્યાંય નિરાશ થતી નથી. સત્સંગમાં ફરે વધીએ, ફરતા ફરતા છેક જેતલપુર ને અમદાવાદ બધા સત્સંગીઓને ભેળા કરે. સાંભળો, રામાનંદ સ્વામીએ મને સર્વ ઐશ્વર્ય આપ્યું છે. મારામાં એ અંતર્યામી રૂપે પ્રવિષ્ટ છે. હું સર્વશક્તિમાન છું, ગાદીનો અધિકારી છું. બાકી બીજા કોઈ રણીધણી નથી. કલ્યાણ જોતું હોય એનો ખરો વારસદાર તો હું છું. બધા સત્સંગીઓ હોય, સમજણ સરખી હોય, ભરમાઈ જાય ભાઈ. આજે ભરમાય છે, ત્યારે ભરમાય. બધા કે વાત સાચી હો, કારણ કે રઘુનાથ દાસ આમ બધે પહેલેથી ઓળખાણ,
વર્તન બર્તન બધું સ્વામીની હારે રાખે, એટલે સૌ એને માને પૂજે. સત્સંગ થવા માંડ્યો. રામદાસ સ્વામી હતા, ભાઈ રામદાસજી, એમણે મહારાજને મુક્તાનંદ સ્વામીને કાગળ લખ્યો કે આ બાજુ તો રઘુનાથદાસજી બહુ રંજાડ છે, હરિભક્તો બધા મતભેદ થવા માંડ્યા છે, રામાનંદ સ્વામીનો સત્સંગ ચૂથાઈ જશે. શ્રીજી મહારાજ આવ્યા છે, રઘુનાથદાસને મળવા ગયા સામે ચાલી. રઘુનાથદાસ મહારાજને બેસવા માટે બધા સંતો હોય એમણે ગાદી નાખી દીધી, કારણ કે ગાદીપતિ તો એ છે. તો રઘુનાથદાસ એની મેળે મહારાજની ગાદી ઉપર બેસી ગયો. મેં મહંત હું અને મહારાજ તો નિર્માની છે, એ બાજુમાં બેસી ગયા. બીજા ઉગ્ર થયા. મહારાજ કે ના, આપણે માન સન્માનની વાત જ નથી, અહીં બેઠા છે. મહારાજ સમજાવવા માંડ્યા, સમજજો. મહારાજ કે રઘુનાથદાસ ભાઈ, આપણે બધા એક કહેવાય, સમજો. સત્સંગમાં હંપીને રહ્યો. સ્વામીએ જે કર્યું એ પ્રમાણે આપણે રહેવું જોઈએ. અમે કાંઈ ઈચ્છા કરી નથી, અમારી કોઈ માગણી નથી, છતાંય સ્વામીની જે ઈચ્છા એમાં મારે તમારે રહેવું જોઈએ. છતાંય તમને જો ઈચ્છા હોય તો હું તમને અમદાવાદ દેશના તમને મહંત કરી દઉં, તમે સાચવો સત્સંગ, અમને કોઈ વાંધો નથી. રઘુનાથદાસ કાંઈ બોલતા નથી. મહારાજ ફરી ફરીને કહે છે કે આ બધા વડીલ છે, મુક્તાનંદ સ્વામી તો તમારાથી મોટેરા છે, એનું અપમાન ન કરાય. અમે તો ઠીક હજી નાના છીએ, તમારી આગળ બાળક કહેવાય, પણ સંતો એમાં ભગવાન રહ્યા છે, માટે સંતોનું અપમાન ભગવાન સાંખે નહીં, માટે અદબ રાખો. ગમે તેવા સત્સંગમાં મોટા થયા હોય તો સત્સંગના દાસ રહ્યો. એટલું કહ્યું ને રઘુનાથદાસ વિફર્યા. સાંભળો, તમારી ઉંમર શું છે મારી આગળ, તમારો અનુભવ શું છે, વળી તમારો વિદ્યાભ્યાસ શું છે, હું તમને જાણું છું. ગાદી પડાવવા માટે તમે સ્વામીને ભોળવી લીધા છે, એવી મીઠી મીઠી વાતો કરી અને ભોળવી લીધા. બહુ મોટા તપસ્વી છો એમ માનીને શરીર સૂક્યું, નિસ્પૃહી છો એમ માનીને કોપીનભેર રહ્યા, નિર્માની છો એમ માનીને શાણ વાસીદા કર્યા. એટલે સ્વામી તમારી લપેટમાં આવી ગયા અને સ્વામીએ તમને ગાદી સોંપી દીધી. આ બધું તમારું કાવતરું હતું. જો તમે ખરા તપસ્વી હોત, ખરા નિસ્પૃહી હોત, તો અત્યારે કેમ કોપીનભર રખડતા નથી? અત્યારે કેમ ભક્તો સરસ મજાના વસ્ત્રો લાવે તો પહેરો છો? અત્યારે ભક્તો સરસ મજાના થાળ લાવે છે તો શું કામ જમો છો? તપનું અંગ હતું તો કેમ નથી મીંઢી આવેલ મરચા કાયમ ખાતા? તો આ તમારું દેખીતું નથી ષડયંત્ર? સાંભળનારાને શું થાય? સાચું કહેજો. આ અવગુણની જે આખી 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 જે થિયરી છે ને, એ બહુ જાણવા જેવી હોય છે. પાછળનું કંઈ દેખાય નહીં, સામે બધું દેખાય. મહારાજ મૌન છે. માટે તમારે સત્સંગમાં રહેવું હોય તો તમે આ હું કહું એમ રહો, નહીં તો સત્સંગ છોડીને ચાલ્યા જાઓ. આમ જ્યાં વાત થાય છે ત્યાં બાર કોલાહલ બોલ્યો. મહારાજ તો અંતર્યામી છે. સંતોને કીધું, સંતો હવે રઘુનાથદાસભાઈ તો કાંઈ માને એમ નથી, કાંઈ સમજી એમ નથી. હશે, હાલો આપણે અહીંયા રહેવું એ ઠીક નથી. એટલે ઉઠીને બીજે દરવાજેથી બહાર નીકળ્યા. આ બાજુ શું બનેલું, અમદાવાદની અંદર બાવાઓ બધા રખડે કે સહજાનંદ જીવન મુક્ત હાથ આવે ને તો ટાટિયા ભાંગી નાખવા છે. અને એને ખબર પડી કે આ જગ્યાએ બેઠા છે ને એ બધા ધોકા ચીપિયા લઈને આવ્યા. અને આવીને જોયું તો ગાદી ઉપર તો કોણ બેઠું હતું ભાઈ? એ રાહા જીવન મુક્તા, ત્યાં કોણ ઓળખે છે? ને મહારાજ તો નીકળી ગયેલા ક્યાંય, પૂછ્યા ઘાંસ્યા વગરના ધોકા લાકડી ધ્રુવાંગ ધ્રુવાંગ બાપા હુલડ બોલ્યું. એના શિષ્યોને મળતિયાઓ મારી મારીને અધમુઆ કરીને તોડી નાખ્યા ને પછી વૈયા ગયા. મહારાજને વાત મળી એટલે મહારાજ કહે રે રામ 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 રામ. આ તો મુક્તાનંદ સ્વામી જેવા સંતોના દ્રોહનું ફળ છે. પછી સત્સંગમાંથી વિમુખ થયા અને પોતાની રીતે ફરતા. પણ આ બે હુબ લક્ષણો અવગુણ સત્સંગી માત્ર નો આવે. હું એક સમજું છું, બીજા કોઈ સમજતા નથી, અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. ક્રોધ તો ક્યારેય મટે નહીં. મહારાજ કે આવા લક્ષણો જણાય ત્યારે જાણવું કે સત્સંગમાંથી પડવાનો થયો છે. જે વાસના સત્સંગમાં પૂરી કરવા ઈચ્છે છે
પછી સાધુ હોય કે ગ્રહસ્થ હોય.